નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 18 એપ્રિલ 2025ને શુક્રવાર આજે શેરડીવાળા સાંઈબાબાની કૃપાથી આ 4 રાશિના જાતકોનો આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ રહેશે ઉત્તમ। મિત્રો, આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખૂબ ફળદાયી રહેશે। યોગ અને વ્યાયામના અપનાવવાથી તમે ફિટ રહેશો અને વેપારી લોકો ખૂબ જ ખુશ રહેશે કારણ કે તેમને ઈચ્છિત પરિણામ મળશે। નાના વ્યવસાય કરતા લોકોને ટૂંકા અંતરની યાત્રા પર જવાની તક મળી શકે છે જે તેમના માટે ફળદાયક રહેશે। મેષ રાશિના પરિવારના કોઈ સભ્યને નોકરી મળવાને કારણે ઘરથી દૂર જવું પડી શકે છે, પરંતુ તમારે તેને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ। જરી ગઈ ભાઈ-બહેનો સાથે ચાલી રહેલા વિવાદોનો સંવાદ દ્વારા અંત આવશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે। તમારે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો પછીથી તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડશે। સમજાયું? તમારા બાળકની કોઈ વાત પર તમને ગુસ્સો આવશે અને તમને તેના વર્તનથી ગુસ્સે થશો, તેમ છતાં તમે કશું બોલશો નહીં। કાર્યસ્થળ પર તમને કોઈ કામ માટે પ્રોત્સાહન મળી શકે છે। જો તમે તમારા મિત્રને કોઈ કામ કરવા માટે કહો છો તો તમને તેનો લાભ મળી શકે છે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે। જ્યારે તમારી મિલકત સંબંધિત વિવાદ ઉકેલાઈ જાય ત્યારે તમારે કાંઈ પણ કહેવાની જરૂર નથી અને જો તમે કાર્યસ્થળ પર તમારી જવાબદારી કોઈ બીજાને સોંપો છો તો તે મોટી ભૂલ કરી શકે છે। તમને મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે। ધર્મ પ્રત્યે તમારી રુચિ વધશે અને કોઈ શુભ પ્રસંગને કારણે પરિવારમાં ખુશીઓ આવશે અને સંબંધીઓનું આવવા જવાનું રહેશે, પરંતુ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મુશ્કેલ બનશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે આર્થિક દ્રષ્ટિકોણથી સારો રહેશે। જો તમને એક કરતાં વધુ સ્ત્રોતમાંથી પૈસા મળશે તો તમે ખુશ થશો અને જો તમને તમારી નજીકની વ્યક્તિ પાસેથી પૈસા મળશે તો તમે ખુશ થશો। તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાના સંકેત છે। નવી પ્રમોશન મળ્યા પછી તમે ખુશ થશો અને જો તમે વરિષ્ઠ સભ્યોની મદદથી તમારી મિલકત સંબંધિત વિવાદનો ઉકેલ લાવશો, જો તમે તેને હલ કરો છો તો તે તમારા માટે વધુ સારું રહેશે। જો તમે પરિવારના કોઈ સભ્યની કારકિર્દી સંબંધિત કોઈ નિર્ણય લો છો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેવાનો છે। તમે કંઈક નવું ખરીદવાની યોજના બનાવી શકો છો જેમાં તમે સારી રકમનું રોકાણ કરશો। કાર્યસ્થળ પર તમને તમારા ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે કારણ કે તમારા કામથી પ્રશંસા થઈ શકે છે જે તમને પ્રમોશન મળી શકે છે। જે લોકો સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને તેમાં સફળતા મળવાની આશા છે। તમારી કોઈ પણ જૂની પ્રથા તમારા માટે સમસ્યા બની શકે છે। જો તમે કોઈની પાસેથી જૂની લોન લીધી હોય તો તેને ચૂકવશો તો સારું રહેશે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ
અપાવનારો રહેશે. જો તમને વ્યવસાયમાં કોઈ પ્રોજેક્ટમાં પૈસા રોક્યા છે તો તે ભવિષ્યમાં તમારા માટે સારું રહેશે, નફો લાવી શકે છે. તમે તમારી દિનચર્યામાં યોગ અને કસરતનો સમાવેશ કરશો, જે તમને તેને સુધારવામાં મદદ કરશે. રાજકારણમાં નસીબ અજમાવનાર લોકોને કોઈ મોટા નેતાને મળવાની તક મળી શકે છે. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો, જેના માટે તમે તેમના માટે કંઈ કરી શકો છો. તમે પૈસાની વ્યવસ્થા પણ કરી શકો છો. કોઈપણ યાત્રા પર જતા પહેલા તમારે સાવધાનીથી વાહન ચલાવવું જોઈએ, નહીંતર અકસ્માતનો ભય રહે છે. તુલા રાશિ વિશે વાત કરીએ તો આજે તમે ઉર્જાવાન અનુભવ કરશો, પરંતુ બિનજરૂરી વસ્તુઓમાં તમારી ઉર્જા વેડફશો નહીં. પ્રોપર્ટીનો સોદો કરવો તમારા માટે સારું રહેશે. પરિવારમાં ચાલી રહેલા સંઘર્ષોને કારણે તમે થોડા ચિંતિત રહેશો, જેના કારણે તમે સમયસર કોઈ નિર્ણય લઈ શકશો નથી. તમારા માતા-પિતા અને વડીલોના સહયોગથી તમને કોઈ વ્યવસાયમાં મદદ મળી શકે છે. જો તમે કોઈ યોજના શરૂ કરો છો તો ચોક્કસપણે લોકો સાથે તેના વિશે વાત કરો. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે મિશ્રિત છે. કાર્યસ્થળ પર તમને કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. જો તમે લાંબા સમય પછી કોઈ મિત્રને મળો છો તો તમારે તેની સામે કોઈ દ્વેષ રાખવો જોઈએ નહીં. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને નવું પદ મળી શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે અને તમે તમારા કાર્યમાં આગળ વધશો. તમારી ભૂતકાળની કોઈપણ ભૂલ તમારા માટે સમસ્યા બની શકે છે, જેમાંથી તમારે પાઠ શીખવો પડશે. તમારા જીવનસાથીના સહયોગ અને સાથીથી તમારા ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે મિશ્રિત છે. આજે તમે નાના અંતરની યાત્રા પર જઈ શકો છો. તમારે તમારા બાળકના કામમાં દખલ ન કરવી જોઈએ. જો તમે પહેલાં કોઈ રોકાણ કર્યું છે તો આજે તે તમને સારું વળતર પણ આપશે. વ્યસ્ત હોવા છતાં તમે તમારા પરિવારના સભ્યો માટે સમય કાઢી શકશો. જો તમને કોઈ શારીરિક પીડા હોય તો તે ઠીક થઈ જશે. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોએ આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેને અલાવો કોઈ પણ કામ તમારા પિતાને પૂછીને કરવું તમારા માટે સારું રહેશે. કામ પર કોઈ તમારું ધ્યાન ભંગ કરી શકે છે. તમારે તમારા કામ પર ધ્યાન આપવું પડશે, નહીંતર કોઈ ભૂલ થઈ શકે છે. તમારા ચીડિયા સ્વભાવને કારણે તમે પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યને ખોટી વાતો કહી શકો છો, જેના કારણે તે તમારા પર ગુસ્સે થઈ શકે છે. કોઈ નવું કામ શરૂ કરવું પણ તમારા માટે સારું રહેશે. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળાઈનો છે. તેથી તમારે ખાનપાન પર નિયંત્રણ રાખવું પડશે. તમારે વધુ પડતા તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. વેપારી લોકોના કામની ધીમી ગતિને કારણે તેમના નફામાં પણ ઘટાડો થશે. સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો મોરચા શરૂ કરી શકે છે. તમે નવી મિલકત ખરીદવાની યોજના બનાવશો. તમારે તમારા મનમાં ચાલી રહેલી વાતોને કોઈની સાથે શેર કરવાનું ટાળવું જોઈએ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે મિશ્રિત છે. પરિવારમાં દરેકનો સહયોગ મળશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો આજે અંત આવશે. જો તમે લાંબા સમયથી નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હતા તો તમારી ઈચ્છા પણ પૂરી થશે. તમારા સાસરિયા પક્ષના કોઈની સાથે વાત કરતી વખતે તમારે મધુરતા જાળવવી પડશે, નહીં તો કોઈની સાથે
સ્પર્શ પર વિવાદ થઈ શકે છે. તમે પરિવારના નાના બાળકો માટે ભેટ લાવી શકો છો અને તેમની સાથે મસ્તી કરતા જોવા મળશો. તમારે કોઈ પણ બગડતી પરિસ્થિતિનું ધ્યાન રાખવું પડશે નહીં તો તે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.